અને આજે ગલોડી રોપવાનો ચોથો દિવસ છે અને આપણે આજે વેલા રોપવાના છે જે આપણે 25 રૂપિયાનો એક વેલો લાવ્યા છે અને આપણે કુલ ટોટલ વેલા લાવ્યા છે 110 લાવ્યા છે લગભગ 110 લાવ્યા આપણે. હા તો રોપ્યા વેલા આજે. અને જ્યારે દેશી જ્યારે આપણે ગલોડી રોપીએ ને તો એમાં એક ફૂટે રોપવું પડે દેશી ગલોડી. અને આ જે ટીસ્યુ કલ્ચર કરેલી છે આપણે ટીસ્યુ કલ્ચર કરેલી લાવ્યા છે એટલે આ છોડો લગભગ 8 ફૂટે રોપવાનો આવે બરાબર. 7-8 ફૂટે રોપે તો કશું વાંધો ના આવે અને 7 ફૂટે રખીએ તો કશું વાંધો ના આવે મતલબ. અને 7 ફૂટે રોપે ને તો આ એટલો જ ફાલ જેટલો જે દેશીનો ફાલ. અને આમાં બેહરણ વધારે હોય દેશી કરતો આમાં બેહરણ વધારે બેહ જેટલું ખાતર વધારે હોય એટલું મતલબ બેહરણ આમાં બી વધારે બે હોય એમ. તો રોપી દઈએ આપણે વેલા ફટાફટ. માટે કંઈ નહીં કરવાનું આપણે આ વેલું અહીં મેળ દેવાનું એક બરાબર. એ તો બીજા રોપવાનો અને એક કાતર લઈ લેવાની. એ કાતર આપણે છે ને આમ કંઈ કાપી નાખવાનો વેલો ફટાક દે તો વાર ના લાગવામાં. આ માટી કાઢી નાખવાની મતલબ પહેલાં આપણે ખાડો કરવો પડશે. આ ભૂલથી થઈ ગયું. પહેલાં આપણે ખાડો કરી દેવાનો આમ દાંતેડું લેવાનું મતલબ બહુ જરૂર નહીં. આપણે પાણી વારેલું કાલ જ તે એટલે વાંધો નહીં આવે. દાંતેડા વડે મતલબ થઈ જશે. તો આપણે દાંતેડા વાળે પહેલાં ખાડો કરી દઈએ. ખેતરનું કામ કરેલું એટલે તો ખબર પડી જ જાય આપણને એટલે આવું કરવાનું. પછી આ ધીમે રહીને પકડવાનું. બરાબર આની માટી વેરાઈ ના જવી જોઈએ. વેરાઈ જાય તો એ મુરાડીઓ સેજ ખુલ્લા થઈ જાય એટલે ધીમે રહીને ને જે મૂળ બૂળ તૂટે નહીં એ રીતના ખાડા મેળ દેવાનું. ચારે બાજુ ને માટી વાર દેવાની પછી. અને એક ખોમડું રાખવાનું આમ કે જેની પાણી આપણે પીવડાવી શકીએ. હજુ આમાં પાણી અત્યારે વેડવું પડશે થોડીક વાર રહીને. અને આપણે એક દવા લાવ્યા છે હુમિક એસિડ એ આમાં અત્યારે જ નાખવાની એટલે શું મૂળનો વિકાસ છે ને ત્યાં જ વહેલો થાય સમજે. ફટાફટ મૂળનો વિકાસ થઈ જવાનો. 4-5 દાડા શું કહો આ પાછળ તો એક રોપાઈ ગયો. અને ધરો મારવાની કોઈ કંઈ સારી દવા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. ચમકા ને આપણે ઓમાં ધરો એટલી છે ને ના પૂછ્યો તો હજુ ધરો નહીં આગળ મતલબ કે તો ધરો યાર. હું પારી પર ના ફરે. પેલા આ રીતના ઘરઘટ્ટા કોણ રમ્યા એ કોમેન્ટ કરી દેજો. ખાડા કરી અને અત્યારે કોમ કરીએ છીએ. વિડીયો ચાલુ આવું કઈ બોલ અવરું ના બોલતી. જો આ સૂટી પડી ગઈ માટી તો ધીમે રહીને મેલવું પડશે પણ હે ને બોલવું ના કરે એવું જો આ છોડવું ને પાણી લેતો
શું કરાવું પાણી નહીં બેડવાનું બેટા હવે નહીં બેડવાનું હું કોણ ભાઈ હું નવો નાખ્યો ને એટલે મૂંગાડ્યો ને भाई जी सारी लागी थी हमको मटन लागे वीडियो चालू हो हम वीडियो होगा बुलेट ट्रेन जो आराम मिली IPL लाइव वाग्यू ना होगा मारा काका ने पूछा कैमरा वाले वीडियो बनाऊँ मेरे को तो આપણે આમાં હે ને આ છેલ્લું રોપી દીધું હોય અને હવે જોડીવાળી નેકમાં રોપવાનું તો રોપી દે ફટાફટ જેટલા રોપા એટલા રોપવાના મતલબ કે આ વાત તો હોબરી છે ને ઘડીઓની હા કહીને હવા ગાવ જવાય એમ એટલે આપણે રોપી દઈએ ફટાફટ છેલ્લે સુધી જોતા રહેજે વિડીયો તો આપણે હે ને અડધામ રોપી દીધી છે ગલોડી વેલા મતલબ અડધામ રોપી દીધા અને અડધામ બાકી છે અને એ કાલ સવારમાં રોપી દઈશું ચમકા આપણે અત્યારે જવાનું હોય દવાખાને એટલે આપણે અહીં ઘડી વિડીયો પૂરો કરી નાખીએ અને અડધામ તો રોપાઈ ગયા જો આ લાઈન દેખાય ને રોપાઈ ગયા અડધામ તો ના વાર લાગે તો મતલબ એક વેલો રોપવાનો 8 ફૂટ એટલે ચીટી વાર લાગે અડધો કલાક લાગે પણ આપણે થોડુંક કમ હોય કારણ છે ને આપણે જવું પડશે દવાખાને ચમકા આપણા બા બીમાર એટલે જઈશું દવાખાને અત્યારે મમ્મીને લઈને જઈશું મમ્મી ધોર્યા છીએ અને આપણે ઘેર થઈશું એટલે જઈએ દવાખાને અને વિડીયો ગમે હોય ને તો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો જય માતાજી 30 જેવા છોડવા રોપી દીધા આપણે અને એમાં નાખવા માટે આપણે જે આ હુમિક લાવ્યા હતા ને એ બનાવી દીધું જો બ્લેક ને આ હુમિક એસિડ હ અને આપણે એક
એક ડબલું વેડ દઈશું વધારે નહીં વેડીએ તમારા સારું ફાટીને જાય. તો વધારે નહીં વેડીએ, ખાલી એક ડબલું જે છોડવા અત્યારે રોપ્યા છે ને એમાં નાખી દઈશું. ફટાફટ નાખી દો, વેડી દો, કેમ કે આપણે ખેડા જવાનું મોડું થાય. અને આ બનાવવાની રીત છે ને આપણે કાલે તમને હું બતાવી દઈશ કે કેવી રીતના બનાવવાનું. પણ આનું સિમ્પલ ખાલી પાણી લેવાનું માપનું અને એમાં જે માત્રામાં નાખવાનું હોય એ માત્રામાં નાખી દેવાનું અને પછી વાગા નાખવાનું. પછી આપણે જે છોડવામાં હોય એ છોડવામાં વેડ દેવાનું. એક ડબલું વેડવાનું ખાલી અત્યારે. અને આવો વિડીયો જોવા, આવા વિડીયો જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામમાં ને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ આવેલી છે લિંક, એમાં આ વિડીયો નાખું તો ફોલો કરી લેજો. તો બસ આજના વિડીયોમાં એટલા, મળીએ કાલ બીજા વિડીયોમાં.